પહેલો દાખલો આપણે જોઈએ, એ ઈરાદાપૂર્વક ઝેડના મૃત્યુનું કારણ બને છે. અંશતઃ ગેરકાયદેસર રીતે ઝેડ ખોરાક આપવાની અવગણના કરીને અને અંશતઃ ઝેડ મારવાથી એ હત્યા કરી છે. હવે એ ઈરાદાપૂર્વક ઝેડના મૃત્યુનું કારણ બને છે, એમાં એ અમુક કાર્યો એવા કરે છે કે ઝેડને છે એ પ્રોપર એને ફૂડ આપતા નથી, એને ખાવાનું આપતું નથી, અને અમુક કિસ્સામાં અમુક એને ભૂખ્યા રેખા પછી પણ એને મારે છે અને ઝેડ મૃત્યુ પામે છે. તો આવા કિસ્સામાં છે એ વ્યક્તિ છે એ નામનો એ આ મૃત્યુ માટે જવાબદાર ઠરશે. મિત્રો, જ્યારે કોઈ ગુનો અનેક કૃત્યો દ્વારા કરવામાં આવે છે જે કોઈ પણ ઈરાદાપૂર્વક તે ગુનાના આયોગમાં સહકાર આપે છે, તેમાંથી કોઈ પણ એક કૃત્ય કરીને કાં તો એકલ અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે સંયુક્ત રીતે તે ગુનો કરે છે. હવે જ્યારે કોઈ પણ ગુનો કરવામાં આવે અથવા કોઈ ગુનો આચરવામાં આવે, એમાં જો કોઈ વ્યક્તિ એમાં સહકાર કરે, કોઈ પણ નાનો એવો સહકાર કરે, તો પણ એણે આ ગુનો કર્યો છે એવું માનવામાં આવશે. મિત્રો, એનો એક્ઝામ્પલ કે એનો દાખલો આપવામાં આવ્યો છે. એ અને બી ઝેડને અલગ અલગ સમયે ઝેરના નાના ડોઝ આપીને હત્યા કરવા સંમત થાય છે. એ અને બી ઝેડની હત્યા કરવાના ઈરાદા સાથેના કરાર અનુસાર ઝેરનું સંચાલન કરે છે. આમાં દાખલો આપવામાં આવ્યો છે કે એ અને બી નામની વ્યક્તિ છે એ ઝેડ નામની વ્યક્તિને મારી નાખવા માટે થઈ અને થોડી માત્રામાં એને ઝેર આપવું અમુક સમયના અંતરે, એવું બે જણા નક્કી કરે છે અને બે જણા એ પ્રમાણેનું કૃત્ય કરે છે અને ઝેડ મૃત્યુ પામે છે. તો આ બંને જણા છે એ ઝેડની મૃત્યુ માટે જવાબદાર ઠરશે. મિત્રો, એના પછીનું ઉદાહરણ આપણે જોઈએ. એ અને બી સંયુક્ત જેલરો છે અને જેમ કે તેમની પાસે ઝેડ એક કેદીનો હવાલો છે. એક સમયે 6 કલાક માટે એ અને બી ઝેડના મૃત્યુનું કારણ બનવાના ઈરાદાથી જાણી જોઈને તે હેતુ માટે તેમને પૂરા પાડવામાં આવેલ ખોરાક સાથે ઝેડને આપવા માટે તેમની હાજરીના સમય દરમિયાન ગેરકાયદેસર રીતે અવગણીને તે અસર લાવવામાં સહકાર આપે છે. ઝેડ ભૂખથી મરી જાય છે અને એ અને બી બંને ઝેડની હત્યા માટે દોષિત ઠરે છે. આમાં બીજું એક એક્ઝામ્પલ એવું છે કે એ અને બી નામની વ્યક્તિ છે એ કોઈ જેલના અધિકારીઓ છે અને કેદીને ખોરાક આપવાની એની જવાબદારી આવે છે, પરંતુ એ ઝેડ નામના વ્યક્તિને એ સમયસર ખોરાક આપતા નથી અને એને ભૂખ્યો રાખે છે અને ભૂખને કારણે એ ઝેડ છે એ મૃત્યુ પામે છે. ત્યારે આવા કિસ્સામાં બંને અધિકારીઓ કે બંને જેલરો છે એ ઝેડની મૃત્યુ માટે હત્યા માટે દોષિત ઠરશે. મિત્રો, એના પછીનું છે આપણે એક્ઝામ્પલ જોઈએ. એ એક જેલર ઝેડનો હવાલો ધરાવે છે. એક કેદી એ ગેરકાયદેસર રીતે ઝેડના મૃત્યુનું કારણ બનવાનો ઈરાદો ઝેડને ખોરાક પૂરો પાડવાનું છોડી દે છે, જેના પરિણામે ઝેડની શક્તિમાં ઘણો ઘટાડો થાય છે. પરંતુ ભૂખમરો તેના મૃત્યુ માટે પૂરતો નથી. એને તેની ઓફિસમાંથી બરતરફ કરવામાં આવે છે અને બી તેના સ્થાને આવે છે. બી એ સાથેની મિલીભગત અથવા સહકાર વિના ઝેડને ખોરાક પૂરો પાડવાનું ગેરકાયદેસર રીતે છોડી દે છે. એ જાણે છે કે ઝેડના મૃત્યુનું કારણ બની શકે છે, ઝેડ ભૂખથી મરી જાય છે, બી હત્યા માટે દોષિત છે, પરંતુ એ અને બીને સહકાર આપ્યો ન હતો, એ માત્ર હત્યાના પ્રયાસ માટે દોષિત છે. આમાં હવે એક્ઝામ્પલ એક એવું આપવામાં આવ્યું છે કે એ નામનો એક જેલર છે જે ઝેડ નામના કેદીને એ જાણીબૂજીને એને મારી નાખવાના ઈરાદાથી એને ભૂખ્યો રાખે છે અને એની શક્તિમાં ઘટાડો થઈ જાય છે. એ દરમિયાન આ વ્યક્તિ કે જે અધિકારી છે જેલર, એની બદલી કરવામાં થઈ જાય છે અને એની જગ્યાએ બી નામનો જેલર આવે છે. અને બી નામનો જેલર પણ એ જાણતો હતો કે આ ઝેડ છે એ ભૂખમરાને કારણે મરી જશે અને એને ઈરાદાપૂર્વક એ પણ એ ખોરાક આપતો નથી. અને જો ઝેડ છે એ મૃત્યુ પામે તો બી નામની વ્યક્તિ છે એને ભલે એ સાથે કોઈ પણ મિલીભગત ન કરી હોય તો પણ એ હત્યા માટે દોષિત ઠરશે અને એ છે એની બદલી થઈ ગઈ ત્યાં સુધી ઝેડ મર્યો નહોતો, એટલે એને હત્યાના પ્રયાસ માટે દોષિત ઠેરવવામાં આવશે. એવું આ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. મિત્રો, પછી કલમ 3(9) છે, જ્યાં ઘણી વ્યક્તિઓ ગુનાહિત કૃત્ય આચરવામાં રોકાયેલા અથવા સંબંધિત છે, તેઓ તે કૃત્ય દ્વારા જુદા જુદા ગુના માટે દોષિત હોઈ શકે છે.
હવે જ્યાં ઘણી બધી વ્યક્તિઓનો સમૂહ જો કોઈ ગુનાહિત કૃત્ય આચરવામાં રોકાયેલો હોય અને સંબંધિત તેઓ કૃત્ય દ્વારા જુદા જુદા ગુનાઓ કરે, માની લો કોઈ સમૂહ છે એ ક્યાંક આક્રમણ કરે છે કોઈ જગ્યાએ, એમાં 2 જણાનું મૃત્યુ થાય છે અને 4-5 જણા છે ઇન્જર્ડ થાય છે, પછી એ હુમલામાં લૂંટ પણ કરવામાં આવે છે, તો આ બધી અલગ અલગ કલમો હેઠળનો આખો બનાવ એની FIR થશે અને એ મુજબ એનો કેસ ચાલશે અને તમામ લોકો છે એ આ અલગ અલગ ગ્રુપના છે જે તમામ લોકો આમાં દોષિત ઠરી શકે છે મિત્રો. અને તમામ લોકો છે એ સરખી રીતે જ જવાબદાર છે આખા ગુના માટેના, કારણ કે આ ગુનો છે એમાં મર્ડર પણ થાય છે, લોકો ઘાયલ પણ થાય છે, લૂંટ પણ કરવામાં આવે છે, આગજનની કરવામાં આવે છે. આ બધી કલમો હેઠળ તમામ વ્યક્તિઓની જવાબદારી ફિક્સ કરવામાં આવશે અને આ ગેરકાયદેસર મંડળી જો હોય તો એને તમામને એક સરખા જવાબદાર ઠેરવવામાં આવશે મિત્રો. એનું એક્ઝામ્પલ છે, એ ગંભીર ઉશ્કેરણીના આવા સંજોગોમાં Z પર હુમલો કરે છે કે Zની તેની હત્યા માત્ર ગુનેગાર માનવ હત્યા હશે જે હત્યાની નથી. Z પ્રત્યે અણગમો અને ઈરાદો તેને મારવા માટે અને ઉશ્કેરણીને આધીન ન હોવાને કારણે અહીં Zને મારવામાં એને મદદ કરે છે. જોકે A અને B બંને Zના મૃત્યુનું કારણ બને છે. B હત્યા માટે દોષિત છે અને A દોષિત છે માત્ર કલ્પેબલ હોમિસાઇડ એટલે કે ગુનાહિત મનુષ્ય વધ. તો મિત્રો અહીં હવે આપણું જે ચેપ્ટર 1 છે એની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ અને હવે આના બાદ આપણે ચેપ્ટર 2 એટલે કે પ્રકરણ 2 છે જે શિક્ષા એટલે કે પનિશમેન્ટને લગતું ચેપ્ટર છે. આના પછીના વિડીયોમાં આપણે એની ડિટેલથી ચર્ચા કરીશું મિત્રો હું આશા રાખું છું કે આ પ્રકરણ 1ની તમામ કલમો છે એ મેં સરળ ગુજરાતી ભાષામાં સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે અને દરેક વકીલ મિત્રો છે અથવા તો જે વિદ્યાર્થીઓ છે અથવા તો જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો છે એ ઉપયોગી થશે એવી આશા સાથે મિત્રો હવે આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 2ની ડિટેલથી ચર્ચા કરશું અને આ BNSના તમામ પ્રકરણોની આપણે ચર્ચા આ રીતે કરશું અને તમામ પ્રકરણોના આપણે એક ઇન્ડિવિજ્યુઅલ વિડીયોની આખી સિરીઝ પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ કાયદાની વાતોમાં અને મારી YouTube ચેનલ